હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ ચિંતન અખાણી, જાગૃત આવાસ સ્ટુડન્ટ્સ કી આવાસ. બેટા, આજે હું તમને ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની વાત કરીશ. અગેન, આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે. હું પ્લેસમેન્ટ અને સાથે સાથે લોકેશન આ બંનેને ધ્યાનમાં રાખીને આ રેન્ક આપી રહ્યો છું. બેટા, તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો અને તમારી એડમિશન લગતી બધી માહિતી જે છે એ અને અમે જે સેમિનાર લઈએ છીએ એની બધી માહિતી તમે લોકોને વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. એક વાર જોડાઈ ગયા હોય તો બેટા બીજી વાર જોડાવાની કોઈ જરૂર છે નહીં. બેટા, પહેલાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે તમને એમની ફીસ ખબર હોવી જરૂરી છે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ બેટા જે ગર્લ્સ છે તો ગર્લ્સ માટે બેટા ફ્રી ઓફ કોસ્ટ છે અને બોયઝ હોય તો બોયઝ માટે બેટા 1500 રૂપિયા એની ફીસ છે. પર યરની એની ફીસ છે, એટલે બહુ જ જબરજસ્ત કહેવાય. ગવર્મેન્ટ છે, હા, પણ તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલો બેનિફિટ નહીં દેખાય. તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું જોરદાર નહીં દેખાય, બટ તમને ફાઇનાન્શિયલી ROI તમારો જે કહેવાય રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એમાં તમને ઘણો એવો બેનિફિટ થઈ શકે એમ છે. બેટા, આમાં તમારે ગુજકેટ પ્લસ બોર્ડ એના બેઝ પર તમે એડમિશન લઈ શકો છો. ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર એઝ વેલ એઝ તમે બેટા JEE મેન્સના બેઝ પર પણ તમે એમાં એડમિશન લઈ શકો છો. બંને કેસમાં તમારે બેટા ACPCનું ફોર્મ જ ભરવાનું છે, બીજું કોઈ ફોર્મ તમારે ભરવાનું નથી. અને એ ACPCનું ફોર્મ ભરવા માટેની આપણે વિડીયો બનાવી કાઢ્યો છે, જેની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, તમે જોઈ શકો છો. અને આ બધી કોલેજના કટ ઓફ બનાવીશું કે તમારે આ કોલેજમાં પર્ટિક્યુલર કોઈ બ્રાન્ચમાં જવું હોય તો તમારે ગુજરાત બોર્ડમાં, CBSE બોર્ડમાં, ગુજકેટમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ એના પણ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયા છે. એનું પણ આખું પ્લેલિસ્ટ છે, એનું પણ પ્લેલિસ્ટ હું નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. રાઈટ? તો બેટા, અહીંયા આગળ જે ગુજરાત પ્લસ ગુજકેટ છે, ગુજકેટ પ્લસ બોર્ડ 95% સીટ જે છે બેટા ગુજકેટ પ્લસ બોર્ડથી ભરાશે અને 5% સીટ જે છે બેટા JEE મેન્સથી ભરાશે. એમાં તમને અલગથી ACPCનો JEE મેન્સનો રેન્ક મળશે. એની અંદર આમાં તમારા લોકોને એક બીજો રેન્ક આવશે તમારા ACPCની પ્રોફાઇલમાં. તમે જ્યારે એનું ફોર્મ ભરશો ને ત્યારે જે 9 થી સ્ટાર્ટ થતો હશે, 9 એ તમારો કોડ રહેશે અને એના પછી 5 આંકડાનો નંબર હશે. અને 95% સીટ્સ માટે બીજો તમને ગુજકેટ પ્લસ બોર્ડનો મેરિટ રેન્ક મળશે. આ બંનેમાંથી ગમે તે એકનો યુઝ કરી તમે લોકો ગવર્મેન્ટમાં એડમિશન લઈ શકો છો. બટ યાદ રાખજો, તમે જ્યારે ACPCનું ફોર્મ ભરો ત્યારે એમાં ગુજકેટ અને JEE મેન્સ બંનેમાં ટીક કરેલું હોવું જરૂરી છે, તો જ તમે લોકો બેટા બંનેથી એડમિશન લઈ શકશો. જો તમે ગુજકેટ પર ટીક કર્યું છે અને આમાં નહીં કર્યું હોય તો તમે ખાલી ને ખાલી 95% સીટ માટે હકદાર છો. જો તમે આમાં ટીક કરવાનું રહી ગયું અને ખાલી આમ જ કરેલું છે તો તમને ખાલી 5% સીટ્સ માટે તમે હકદાર છો. પણ જો બંનેમાં ટીક કર્યું છે તો તમે 100% સીટ્સ માટે તમે હકદાર છો. રાઈટ? પહેલી કોલેજ બેટા LD કોલેજ કહીશ. LD કોલેજ જે છે બેટા અમદાવાદમાં આવી છે. આનો આપણે આખો વિડીયો બનાવી કાઢેલો છે. કટ ઓફ કેટલા હોવા જોઈએ, શું હોવું જોઈએ, બધી વસ્તુ મેં તમને કીધેલી છે. વિડીયો જે છે એને પ્લેલિસ્ટ છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો બેટા LD કોલેજ બહુ જબરજસ્ત, પ્લેસમેન્ટ જોરદાર, લોકેશન બી જોરદાર. પ્લેસમેન્ટ જોવા જઈએ તો પ્લેસમેન્ટ બી હાઈ એન્ડ લોકેશન બી પ્રીમિયમ. લોકેશન કેમ પ્રીમિયમ? બેટા પ્લેસમેન્ટ હાઈ છે. પહેલી આપણે બે વસ્તુ જોવાની ગવર્મેન્ટની અંદર, પ્લેસમેન્ટ તો બેટા હાઈ છે, બરોબર, એન્ડ લોકેશન તો લોકેશન પણ બેટા પ્રીમિયમ કહેવાય. પ્રીમિયમ કેમ કહેવાય બેટા? અમદાવાદ છે એટલે અમદાવાદની અંદર તમે રહી તમારે બીજા કોઈ કોચિંગ કરવા હોય, ગેટના કોચિંગ, કેટના કોચિંગ, GRE, GPSC, UPSC કોઈ પણ તમારે કરવું હોય તમે કરી શકો, તમને ટાઈમ પુષ્કળ મળશે આની અંદર. રાઈટ? તો LD કોલેજ ફર્સ્ટ નંબરે આવે. એના પછી બેટા MSc કોલેજ. MSc કોલેજના બેટા આપણે જોવા જઈએ તો આમાં પ્લેસમેન્ટ તો પ્લેસમેન્ટ તમારું હાઈ રહેશે. અને લોકેશન જોવા જઈએ, લોકેશન જે છે અમદાવાદ જેવું ના કહેવાય પણ ગુડ. રાઈટ? ગુડ કહી શકાય. બરોડા છે, ગુડ લોકેશન કહી શકીએ આપણે, બટ અમદાવાદ જેવું પ્રીમિયમ ના કહી શકાય બિકોઝ અમદાવાદની અંદર કોલેજો વધારે છે. એના કારણે અહીંયા આગળ તમને જે ઓપોર્ચ્યુનિટી મળે, કંપની લિસ્ટ ઓફ કંપની જે કોઈ વસ્તુ જોઈ લઈએ આપણે. હા, બરોડાની અંદર બીજી ઘણી કંપનીઓ છે એવી, બટ કમ્પેર ટુ અમદાવાદની વાત છે એટલે લોકેશન આપણે ગુડ કહી શકીએ. ગુડ અને પ્રીમિયમની વચ્ચે પણ કહી શકો તમે, પણ અમદાવાદ જોડે આપણે એને ના કન્સિડર કરી શકાય. એટલે સેકન્ડ રેન્ક જે છે બેટા હું MSUને આપું છું. થર્ડ રેન્ક જે છે એ થર્ડ રેન્ક બેટા હું DDUને આપું છું. પ્લેસમેન્ટ અગેન હાઈ છે. આની અંદર બેટા પ્લેસમેન્ટ હાઈ રહેશે. DDU નડિયાદમાં આવેલી છે. નડિયાદમાં આવેલી હોવાને કારણે એનું જે લોકેશન જે છે બેટા હું એને એવરેજ તરીકે લઈ શકું છું. લોકેશનને બેટા આપણે એવરેજ લઈ શકીએ. પણ નડિયાદ એ અમદાવાદથી પણ નજીક છે અને બરોડાથી પણ નજીક છે એટલે આપણે એવરેજમાં આપણે લઈ શકીએ. અને તમે લોકો થર્ડમાં DDUમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે, DDUમાં ગવર્મેન્ટ કોલેજ પણ છે, તો તમે ગવર્મેન્ટ કોલેજમાં તમે ટાર્ગેટ કરી શકો છો. રાઈટ? એના પછી ફોર્થ નંબરે બેટા VGEC વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. એમાં પ્લેસમેન્ટ હાઈ છે, લોકેશન પણ સારું છે, પ્રીમિયમ છે. બટ LDની કમ્પેરિઝનમાં પ્લેસમેન્ટ આનું થોડું ઓછું હોઈ શકે, ઓલમોસ્ટ સેમ જેવું પણ તમે કહી શકો છો. બટ આ પણ સારી કોલેજ છે VGEC વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ. લોકેશન અમદાવાદ છે એટલે આપણે પ્રીમિયમ કહીએ છીએ. એના પછી બેટા બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય. પ્લેસમેન્ટ જે છે એ અબોવ એવરેજ કહેવાય. અબોવ એવરેજ ના કહેવાય, અબોવ એવરેજ. સારું પ્લેસમેન્ટ કહી શકાય, ગુડ, હાઈ.
અબો એવરેજ કહી શકાય. અને લોકેશન જે છે એ પણ અબો એવરેજ કહી શકાય. આણંદ છે, બરોબર, આણંદ લોકેશન છે એનું, તો અબો એવરેજમાં આપણે કહી શકીએ એને, રાઈટ. પ્લેસમેન્ટ પણ સારું એવું છે, એટલે મોડરેટ લેવલનું પ્લેસમેન્ટ કહેવાય, એવું જબરદસ્ત હાઈફાઈ પ્લેસમેન્ટ નહીં, પણ આ પ્લેસમેન્ટ થશે આની અંદર, સારું તમે ટાર્ગેટ કરી શકો છો BVMની અંદર. એના પછી બેટા GEC ગાંધીનગર. GEC ગાંધીનગરમાં તમે જોશો તો પ્લેસમેન્ટ જે છે આપણે મીડિયમ કહી શકીએ, બટ લોકેશન પ્રીમિયમ છે. ગાંધીનગર અમદાવાદની નજીક જ કહેવાય, લોકેશન બેટા આપણે એને પ્રીમિયમ આપી શકીએ. અને આ બે કેસના કારણે હું તમને લોકોને GEC ગાંધીનગર સજેસ્ટ કરી શકું છું. પણ BVM પછી આપણે આ મૂકી શકાય, BVM પહેલા આપણે આને ના મૂકી શકીએ. મીડિયમ અને પ્રીમિયમ, બરોબર છે. લોકેશન એનું પ્રીમિયમ કહેવાશે. આમાં તમારા પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ લગભગ 50% તમારા ગણીને ચાલવાના, બરોબર. એના પછી બેટા GEC રાજકોટ. GEC રાજકોટમાં બેટા પ્લેસમેન્ટ જે છે એ મીડિયમ તમે ગણીને ચાલજો, મીડિયમ. અને લોકેશન જે છે એ પણ તમારે અબોવ એવરેજ કહેવાય. લોકેશન પ્રીમિયમ, અમદાવાદ જેવું તો ન જ કહી શકાય આપણે, એટલે એને આપણે કહેવાય ગુડ લોકેશન આપણે કહી શકીએ, એનું લોકેશન ગુડ કહી શકીએ. અને પ્લેસમેન્ટ જે છે મીડિયમ કહી શકીએ, રાઈટ. તો આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટની વાત કરી મેં. પછી GEC સુરતની વાત કરીએ તો અગેન આમાં બેટા પ્લેસમેન્ટની વાત કરશું તો પ્લેસમેન્ટ મીડિયમ આવશે આની અંદર. લોકેશન જે છે ગુડ કહી શકીએ આપણે, પ્રીમિયમ ના કહી શકીએ, લોકેશન ગુડ. પણ આ સુરતની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે, ભરૂચ, વલસાડ, વાપી, બરોબર, બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે. જે લોકો મિકેનિકલ, સિવિલ, કેમિકલ આ બધી પ્રાંતના વિદ્યાર્થીઓ એ લોકોને આની અંદર એડમિશન લઈ અને પ્લેસમેન્ટ કદાચ ના થાય તો પણ તમે ઓફ કેમ્પસમાં એપ્લાય કરી શકો છો, રાઈટ. તો એને પણ તમે સુરતને લોકેશનના કારણે તમે GEC સુરત ટાર્ગેટ કરી શકો છો. એના પછી બેટા GEC ભરૂચ. GEC ભરૂચમાં બેટા પ્લેસમેન્ટ જે છે એ પણ આપણે લો કહી શકીએ, લોકેશન બી બેટા લો કહી શકીએ, બટ સુરતની આજુબાજુ હોવાના કારણે આપણે એને પ્રિફર કરી શકીએ છીએ, રાઈટ. GEC ભરૂચ. એના પછી બેટા GEC વલસાડની વાત કરશું તો પ્લેસમેન્ટ અગેન આપણે લો કહી શકીએ અને જે લોકેશન છે એ પણ આપણે લો કહી શકીએ. બટ અગેન એ GEC સુરતની આજુબાજુ છે એટલે આપણે એને રેન્કમાં રાખેલી છે. એટલે તમારે જો પહેલા આ 10 કોલેજમાં મળતું હોય તો યાદ રાખજો, આપણે સારી કોલેજ ના મળતી ત્યારે આપણે લોકેશનને પ્રાયોરિટી આપવી, બરોબર, કે લોકેશન સારું હોવું જોઈએ. બીકોઝ આપણે બીજી કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરવી હોય તો આપણે કરી શકશું. પણ તમે જો ઇન્ટ્રોવર્ટ એરિયામાં જતા રહ્યા, કોઈ એવા એરિયામાં જતા રહ્યા કે જ્યાં આગળ બીજી કોઈ એક્ટિવિટી છે જ નહીં, તો તમે લોકો શું કરશો, રાઈટ. આ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી મેં તમને રેન્ક આપેલા છે, દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે, રાઈટ. બીકોઝ સમાજ છે તમારા કરિયરનો, એટલે મેં તમને ટોપ 10 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કીધી છે, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય.